આજની પ્રાર્થના સભામાં ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ મારી સાથે અભ્યાસ કરતી વાલી વિદ્યાર્થી બહેનો, આજે હું તમારી સમક્ષ સમાચાર રજૂ કરીશ. આંતરરાષ્ટ્રીય સમાચાર. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 150 અબજ ડોલરની આવી જશે. ભારત બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર મોદી. હમ્પીએ સેમીફાઇનલમાં જીતી ટોપ સીડ લઈ મિંગજીને હરાવી. હમ્પી વર્સસ જીત્યા. મહિલા ચેસ વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર ઓલ ઇન્ડિયા ફાઇનલ. રાષ્ટ્રીય સમાચાર. અસંખ્ય લોકોના મગજો સ્કેનિંગ કર્યા પછી બ્રિટિશ સંશોધકોનું તારણ. કોવિડ મહામારીથી મેન્ટલ હેલ્થ પર જોખમ સર્જાયું. મગજ વધુ ઘટતું જોયું. રાજ્ય સમાચાર. આજથી શ્રાવણ માસનો પ્રારંભ. શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે. ટાસ્ક ફોર્સ કમિટીના રિપોર્ટના આધારે ધોરણ 1 થી 8 ની પરીક્ષા પરિણામ પદ્ધતિમાં સરકાર મોટો ફેરફાર કરશે. પ્રાદેશિક સમાચાર. નર્મદા જિલ્લામાં મનરેગા કૌભાંડની તપાસ માટે ગાંધીનગરની ટીમો આવી. રમતગમત સમાચાર. ચાઇના ઓલિમ્પિક બેડમિન્ટન સાત્વિક ચિરાગની આગળ પૂછી. 17 વર્ષની ઉન્નતિએ ડબલ ઓલિમ્પિક મેડાલિસ્ટ સિંધુને પ્રી ક્વાર્ટરમાં હરાવી. પંચની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત